Hello, my dear students. Good morning to all of you. After the introduction regarding the syllabus, we are going to start topic number one. The topic number one is regarding the contributor. So, in this particular lecture, you learn about the who is contributor, how contributor personality created, what are the types of the non-contributor personality, and how you detect or how you identify that there are the non-contributor person or contributor person. Okay, so let's start it. First one, who is contributor? Contributor એટલે શું? બરાબર. Contributor are those peoples who are faithful to their work, activity, concentration well to their goal, being ethical, have a proper view toward the human being. કન્ટ્રીબ્યુટર એટલે તમે કહી શકો કે જે પર્સન જે ટોટલી ફેથફુલ છે, એક્ટિવિટી જે પણ એને આપવામાં આવે છે વર્કમાં એથિકલી વર્ક કરે છે, બિંગ એથિકલ, ઓલવેઝ કન્સન્ટ્રેટ ઓન ધેર ગોલ, કે એનું મેઇન વર્ક મેઇન ફોકસ જે હશે એના વર્ક પર હશે, બીજા કોઈ પણ રિગાર્ડિંગ જે છે એને બીજા કોઈ પણ ગોલ એને નહીં હશે, પણ સૌથી મેઇન ફોકસ એનું હશે કે એને શું અચીવ કરવાનું છે એના વર્ક પર હશે. જે પણ વર્ક કરશે એ વિથ ફોકસ કરશે, વિથ ફેથ કરશે, બરાબર. Then being ethical, ethics means what? Ethics means what is good and what is bad. So whatever decision you have to take is must be ethical. કે તમે કોઈ પણ ડિસિઝન જ્યારે લ્યો છો તો એ એથિકલી હોવા જોઈએ કે જેનાથી કોઈ પણ હ્યુમન બિંગને કોઈ પણ જાતનો હાર્મફુલનેસ ન થાય, કોઈ પણ જાતનું કહેવાય કે નુકસાન ન પહોંચે, બરાબર. They act well and have a proper approach for the achieving their goal. કે એમનું મેઇન ફોકસ જે હશે એનો એપ્રોચ એવો હશે કે જે એમને ગોલ ડિસાઇડેડ છે, જે પણ એનું એઇમ છે એને અચીવ કરવું. They have good moral and very clear to their ethics. કે સૌથી પહેલાં એનું મોરાલ અને એથિક્સ. મોરાલ એટલે કે જેને કહો છો તમે જુસ્સો, બરાબર. એથિક્સ મીન્સ કે જે પણ ડિસિઝન લે છે એ પરફેક્ટલી અને ગુડ મેનરમાં લેવા જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ઇટ. દેન ધે બિલીવ્સ ઇન ધ પ્રિન્સિપલ્સ એન્ડ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કે જે એ હંમેશા રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં જ બિલીવ કરે છે, તે હંમેશા એથિકલી અને લીગલી વર્ક કરવામાં જ બિલીવ કરે છે, અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર છે. કોઈ પણ કંપની છે, કોઈ પણ ફર્મ છે તો દે આર બિલોંગિંગ ફ્રોમ ધ સોસાયટી. સો ધ ફર્સ્ટ રોલ ઓફ ધ કંપની ટુ ઓલવેઝ કન્સર્ન રિગાર્ડિંગ ધ સોસાયટી, કે જે પણ સોસાયટીમાંથી એ બિલોંગ કરે છે, જો સોસાયટી કંપનીને એક્સેપ્ટ નહીં કરશે તો કંપની જે છે એ ત્યાં વર્ક નહીં કરી શકશે, બરાબર. સો ઓલવેઝ કંપની છે તો એનું મેઇન રોલ શું છે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR જેને કહેવાય છે, કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કે સોસાયટીના માટે, હેલ્થ માટે, એના વેલફેર માટે વર્ક કરવા. જેમ કે રિલાયન્સ છે તો રિલાયન્સ ફાઉન્ડેશન ચલાવે છે, ટાટા છે તો એનું પણ એક ફાઉન્ડેશન છે કે જેનાથી એ લોકો પુઅર પીપલ્સ છે, કે જે નીડી પીપલ છે, જેને ખરેખર જરૂરિયાત છે એની માટે વર્ક કરે છે. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. દેન દે ઓલવેઝ કન્સન્ટ્રેટ ઓન ધ હ્યુમન બિંગ ઇન ધેર માઇન્ડ, કે એ લોકોનું મેઇન ફોકસ હ્યુમન માટે, કે જે પણ લોકો ત્યાં વર્ક કરે છે એમની સાથે વર્ક કરે છે, કે જેના માટે એ લોકો વર્ક કરે છે એના માટે વેલફેરનેસ થાય, એ જ એનું મેઇન ગોલ હશે. And result of these characteristics, they always become a successful for their achieving their goal. કે એના માટે જો એ હંમેશા જ હ્યુમન બિંગના વેલફેરનેસ માટે વર્ક કરતા હોવાથી જે પણ વર્ક કરે છે એમાં એ સક્સેસફુલ થાય છે. દે આર ધ લોયલ ફોર ધર વર્ક, કે જે પણ વર્ક કરે છે એમાં વિથ લોયલ મીન્સ કે પ્રામાણિકતાથી વર્ક કરે છે. કન્સન્ટ્રિંગ ટુ ધેર ગોલ વિથ ધેર એથિક્સ, કે એના એથિક્સ અને ગોલ બંને સાથે કન્સન્ટ્રેશન સાથે વર્ક કરે છે. ઘણી કંપની એવું કરે છે કે પ્રોડક્શન હાયર કરવા માટે એ લોકો જે લીગલી જે પણ પ્રોડક્શન કરવું જોઈએ એ નથી કરતા, અથવા તો એથિક્સ જે છે એ ભૂલી જાય છે, કોર્પોરેટ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ એને ઇગ્નોર કરે છે. તો એવું કન્ટ્રીબ્યુટર પર્સનાલિટીમાં થશે નહીં. દે ડુ નોટ મેક ધ કોમ્પ્રોમાઇઝ ધેર એથિક્સ, કે એ લોકો કોઈ દિવસ પણ પોતાના સેલ્ફ કહેવાય કે મોટિવ માટે તે જ લોકો કોઈ દિવસ એથિક્સ જે છે એને કોમ્પ્રોમાઇઝ કરશે નહીં. દે ઓલવેઝ સ્ટક વિથ ધેર એથિક્સ. દેર આર ધ કાઇન્ડ ઇનફ ટાવર્ડ ધ હ્યુમન બિંગ્સ, કે જે પણ એક હ્યુમન બિંગ તરીકે, એક માણસ તરીકે એ માનવતાથી વર્ક કરશે.
સો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે. સો હિયર યુ સી દેર આર ધ પ્રિન્સિપલ એન્ડ ધ સ્ટુડન્ટ, કે સ્ટુડન્ટ છે એને કોઈક ગાઈડન્સ જોઈએ છે, તો પ્રિન્સિપલ જે છે એને આન્સર આપે છે. સો સ્ટુડન્ટ સે that sir I need your guidance and grant permission in this project. So principal have give the reply that okay, yes, sure beta, don't worry, I will guide you. બરાબર છે કે એને પ્રિન્સિપલ છે એને રિપ્લાય આપે છે કે જ્યાં પણ મારી જરૂર હશે હું તને મદદ કરીશ. તો આ ટાઈપની જે પર્સનાલિટી છે એ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી કહેવાય, કે જે હંમેશા હેલ્પ કરવા માટે રેડી હોય છે પર્સન. ઓકે, દેન હુ ઇઝ નોન કન્ટ્રીબ્યુટર. આપણે જોયું કે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી જોઈએ તો નોન કન્ટ્રીબ્યુટર કેવી હશે? યસ, ઓફકોર્સ એનાથી રિવર્સ. ઓકે, સો લેટ્સ સી. નોન કન્ટ્રીબ્યુટર આર ધ એક્ઝેક્ટ ઓપોઝિટ ઓફ ધ કન્ટ્રીબ્યુટર. So non-contributor are not faithful for their work activity and the concentrating in the achieving their goal. So they are not ethical. કે સૌથી પહેલાં એથિકલ હશે નહીં, જે પણ એ સેલ્ફિશ હશે એને સેલ્ફ મોટિવ જે છે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપશે, દેન હ્યુમન બિંગ્સને જે એ સેકન્ડ પ્રાયોરિટી આપશે. They do not believe in the human values or principles, કે હ્યુમન્સ વેલ્યુ કે એક માણસ તરીકે માણસાઈની જે વેલ્યુ છે એ એના માટે હશે નહીં. So here you see one example of the non-contributor. Here employee says to their employer, sir I need your guidance and grant permission in this project. So employer said, you idiots will never improve, can't see I am busy right now, oof, go get lost and don't disturb me. So આ શું છે? નોન કન્ટ્રીબ્યુટર. એને હેલ્પ કરવાની જગ્યાએ એને શું કરે છે? યસ, એને શું કરે છે? એને સ્કેર કરે છે, એને ડરાવે છે અને એને કહે છે કે તારાથી તો થશે જ નહીં. બરાબર, તો આ જે પર્સનાલિટી છે એ નોન કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી છે કે જે હંમેશા બીજા લોકોને ઇગ્નોર કરે છે, બીજા લોકોના સેલ્ફ મોટિવ્સ છે એને ઇગ્નોર કરે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ. તમને કન્ટ્રીબ્યુટર અને નોન કન્ટ્રીબ્યુટરનો ખ્યાલ આઈ હોપ કે ક્લિયર થઈ ગયો હશે હવે. સો અહીંયા નોન કન્ટ્રીબ્યુટર ઇન ધ વર્ક પ્લેસ એન્ડ કન્ટ્રીબ્યુટર એટ ધ વર્ક પ્લેસ, કે જ્યારે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તો ત્યારે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી અને નોન કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી કેવી હોય જોઈએ. સૌથી પહેલાં નોન કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી, ફ્રોમ ધ ઇમેજ યુ કેન સી દેટ ધ પર્સન ઇઝ ફીલ સેડ, અનપ્રોડક્ટિવ એન્ડ ધ નોન રિસ્પોન્સિવ, કે પોતે અનપ્રોડક્ટિવ છે, કંઈ પણ વર્ક નથી કરતા અને સેડનેસ ફીલ કરે છે. જ્યારે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી હશે તો એ શું ફીલ કરશે? હેપી, પ્રોડક્ટિવ એન્ડ ધ રિસ્પોન્સિબલ પર્સનાલિટી. ઓકે, સો અહીંયા તમે ઇઝીલી જે છે ઇમેજ પરથી જ આઈડિયા લગાવી શકો છો કે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી જે છે પર્સનની કેવી છે અને નોન કન્ટ્રીબ્યુટર પર્સન કેવો છે. Then the contributor focus on we, not I. Means what? કે કન્ટ્રીબ્યુટર પર્સન જે હશે એ પોતે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ નહીં જોવે, પણ એ પોતાના આખા ગ્રુપનો ઇન્ટરેસ્ટ જોશે અને એનું મેઇન ફોકસ હશે વી આર ડુઈંગ દેટ. એ હંમેશા એવું જ જે છે એ કામ કરશે કે અમે ટીમમાં વર્ક કર્યું, મારા એકનું વર્ક નથી. તમે આ જુઓ કે નોન કન્ટ્રીબ્યુટર અને કન્ટ્રીબ્યુટરનો એક અહીંયા એક્ઝામ્પલ લીધું છે મેં. I have a dance, I will play lead role, will get all credit for the myself. What about us yaar? We also work hard for the annual function. કે જ્યારે તમે ગ્રુપમાં વર્ક કરો છો તો તમે એવું કહો છો કે હું લીડ રોલમાં પ્લે કરીશ કે જેથી મારી ક્રેડિટ વધે. સો એ જે છે એ નોન કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી છે કે જ્યાં તમારું મેઇન ફોકસ આઈ પર છે, વી પર નથી. બરાબર, અહીંયા જુઓ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી. Wow, dear friends, we will perform very well together, will enjoy a lot, so hooray. સો આ જે છે એ શું છે કે જ્યારે તમે પોતાની સેલ્ફ ઇન્ટરેસ્ટ નહીં પણ બધા જ તમારા ટીમને સાથે લઈને વર્ક કરો છો તો એ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી બને છે. અને જ્યારે તમે પોતે એકલા વર્ક કરો છો, પોતે સેલ્ફ ઇન્ટરેસ્ટ દર્શાવો છો તો એ તમારી નોન કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી છે. ખાસ કરીને આપણે કોર્પોરેટ વર્લ્ડમાં જોઈએ, whenever they have to given the work in the group or team, so it's various time they have to create the conflict situation. એ ઘણીવાર એ લોકો ફેસ કરે છે conflict situation because they are the highly motivated that they have to be only focus on the self interest. કે એનું મેઇન ફોકસ શું હશે કે મારું વર્ક સારું થવું જોઈએ, હું બીજાની લોકોની સામે મારી ક્રેડિટ વધારું. જો આવો ફોકસ હશે તો જે પણ ટીમ કે ગ્રુપ છે એનું વર્ક સારી રીતે થશે નહીં. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ.
Then second is a contributor is committed to the responsibility of his role. He is not a clock watcher. Clock watcher એટલે શું કહેવાય કે જે પણ કામ છે એનું ટાઈમ કમ્પ્લીટ થઈ જાય તો વહી જાય એવું નહીં, બરાબર છે. એ હંમેશા વર્ક માટે રેડી હશે. અહીંયા તમે જુઓ કે એમ્પ્લોયર અને એમ્પ્લોયી છે તો એમ્પ્લોયીને કહે છે ટાઈમ, એમ્પ્લોયી શું કહે છે ટાઈમ અપ સર સોરી બાય, એ સીધું બાય કહીને નીકળી જાય છે, બરાબર છે. એમ્પ્લોયર જે છે એને એમ્પ્લોયી બાય કહીને નીકળી જાય છે બિકોઝ કે એનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે તો એ વધારે ટાઈમ કરશે નહીં વર્ક. અહીંયા જુઓ ડોન્ટ વરી સર, વર્ક વિલ બી કમ્પ્લીટ બિફોર આઈ લીવ. ઓકે, સો અહીંયા એનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે, એના વર્કિંગ આવર કમ્પ્લીટ થઈ ગયા છે, તેમ છતાં પણ એ વર્ક કરવા માટે રેડી છે. તો એ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી છે. બટ બિકોઝ અહીંયા તમે જુઓ કે એનું વર્ક કમ્પ્લીટ થઈ જાય છે સો એ એના જે છે એ ટાઈમ વોચર છે કે ટાઈમ કમ્પ્લીટ થઈ જાય તો એનાથી વધારે 1 મિનિટ પણ એ ટાઈમ પસાર કરતા નથી. સો અહીંયા આપણે એક રોલ મોડલ છે આપણા, બરાબર છે. અવર પ્રેસિડેન્ટ, અવર ફોર્મર પ્રેસિડેન્ટ ડૉક્ટર APJ અબ્દુલ કલામ. સો આપણે એને મિસાઇલ મેન પણ કહીએ છીએ. તો એમણે કીધું છે આઈ એમ નોટ હેન્ડસમ ગાય બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમવન who need the help. Beauty is in heart, not a face. It's given by this statement is given by Dr. APJ Abdul Kalam. કે તમે હેન્ડસમ એટલે કે તમારું ફેસ એ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમારું બાય હાર્ટ તમે પ્યોર હોવા જોઈએ, કે તમે કોઈ પણ વ્યક્તિને જે છે એ હેલ્પ કરવા માટે હંમેશા રેડી હોવા જોઈએ, એવું એમનું કોટ છે. યુ કેન નોટ change your future but you can change your habits and surely your habits will be change your future. So there are the comments is given by Dr. APJ Abdul Kalam, missile man of our country. So you can easily understand that the if you have to given the any we can say that help to the your team, your team member, then you can easily understand about it. So here there are the conclusion regarding the topic number 1, contributor. In short, contributors are very useful to their society, nations and human beings. There are the base of the nation development and progress. There are the successful people in their lives. There are the assets of our nation like Dr. APJ Abdul Kalam, then Sachin Tendulkar, then Lata Mangeshkar. There are the various types of we can say contributors are available in our country. So and vice versa, non-contributor of the nations, there are the hurdles for our nation's development. So you can easily understand what are the difference between the contributor and non-contributor person. Okay, so thank you very much. Here our topic number 1 regarding the contributor completed. So if you have any query after watching this video lecture, you can contact me from the any communication mode. Okay, thank you very much.